તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ મિત્ર વ્લોગમાં. તો અટાણે 9 જેવા વાગી તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયું. મૂર્તિ બેહાડે નવા લુગડા પહેરી લીધા છે. લલો માથું વરાવલો. તો હવે નાઈ ધોઈને ફ્રેશ થઈને હવે જાઉં દેવત બાપા દેવત લો જાઉં તો 2 વાગીને શરૂ થઈ જાય. અટાણે એટલે 1 જેવું થવા આવ્યું છે. તો લો જાઉં. આ રસ્તો જવા માટેનો નટણ હાલીને જાઉં હું. જો બધી બાજુ ખોળે ખોળે ઉગેલું હે. જોઈ શકો તમે. માઇન્ડ રિકવરી થઈ ગઈ ભાઈની. ઓલી મંડીઓ મારી છે. અહીં ગામમાં પૂગી ગયો ને જાય કુંડી છે માલટોને પાણી પીવા હાટું. કે કારીગર કામ કરે જોવા દેવા બાપાની મૂર્તિ બેહાડી છે 5 વર્ષો. અહીંયા હું સાઉન્ડ નહીં વગાડી શકું કેમ કે કોપીરાઇટ આવી શકે, એટલે મારું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળી લેજો. ખાવાનું થઈ ગયું છે હવે અહીંયા અટાણે. અને એના થિયોરિકલ અને પ્રેક્ટિકલ બે વાતે મગજમાં બેહાડવી પડે. ટીપો મારી નાખીને કુંભાસર ભાંગી નાખીએ છોકરાઓને જેલમાં ભેગા મારા સ્નેપમાં રખડતા થઈ જાય છોકરા. હમણાં ઓનો વિડીયો એઆઈનો ખાતો હોય છોકરા જેલમાં ભેગું વિકરી દેખાડી દીધું હું આવી ગયો. 15-20 દી પેટીમાં રાખી રાખીને મોટા કર્યા હોય. બીજ પર મોટી થઈ જાય કે રોયલ એટલી આજે વિશ્વ સિંહ દિવસ છે એટલે કહું એને આપણા ઝડપથી આવેલા વાહનથી પાણી ન ઉડે તો સમજવાનું કે વાયર શું મગજ થયું. મારી તો નોકરી છે એટલે અમારે જવું હોય ગામડું મૂકીએ સિટીમાં. પણ સિટીમાં જઈને 1 વર્ષ થયું સિટીમાં 1 વર્ષ થયા મેં એ વસ્તુને જોઈ કે ખરેખર આ કૌતુક કેવું છે કે ભાઈઓ ગામડે રહેવા તૈયાર નથી. પછી ત્યાં જઈને મેં જોયું કંઈ મને ખબર પડી કે ભાઈઓ વોટ્સઅપના સ્ટેટસ જોવા સિવાય બીજું કંઈ કામ જ નથી. અટાણની હાલત છે ને એને ઓહો પોતે વાત નથી કરતી. મોબાઈલ નવા આવી જાય